વડોદરાની લોકસભાની ચૂંટણી અંતર્ગત રાવપુરા વિધાનસભામાં કાર્યકરોના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરામાં લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે। રાવપુરા વિધાનસભાના વાડી વિસ્તારમાં નાની શાક માર્કેટની સામે દાલિયાવાડી ખાતે રાવપુરા વિધાનસભામાં કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક તથા રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળુ શુકલ અને વડોદરા શહેરના પ્રમુખ ડોક્ટર વિજય શાહની અધ્યક્ષતામાં વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટનું સ્વાગત કરવામાં આવ્યું હતું। વડોદરા લોકસભા બેઠક પર ત્રીજી વખત રંજનબેન ભટ્ટને રિપીટ કરવામાં આવ્યા બાદ ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો। કાર્યકર્તા સંમેલનમાં રંજનબેન ભટ્ટે કાર્યકર્તાઓને સંબોધ્યા હતા। વડોદરા રાવપુરા વિધાનસભામાં આવતા તમામ વોર્ડના પ્રમુખ, મહામંત્રીઓ, કાઉન્સિલરો સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા। આજે વડોદરા લોકસભાના લોકલાડીલા ઉમેદવાર અને સતત ત્રીજી ટર્મ માટે જેઓ સંસદ સભ્ય થવા જઈ રહ્યા છે તેવા સંસદ સભ્ય શ્રીમતી રંજનબેનના સન્માન માટે રાવપુરા વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓનું આ સંમેલન રાખવામાં આવ્યું હતું। આ સંમેલન માટે ખાસ વડોદરા લોકસભાના મુખ્ય સંયોજક, પાર્ટીના પૂર્વ રાજ્યસભાના પૂર્વ સાંસદ અને વર્ષોથી જેમને વડોદરાનું પણ ધ્યાન રાખ્યું એવા ભરતસિંહજી પરમાર સાહેબ જ્યારે ઉપસ્થિત હતા। આપણે જોયું કે વડોદરા શહેરના તમામ નેતાઓ જેઓ રાવપુરા વિસ્તારમાં રહે છે તેઓ સાથે અકોટા વિસ્તારના અમારા લોકપ્રિય ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ, પાર્ટીના અધ્યક્ષ શ્રી વિજયભાઈ શાહ સાહેબ સાથે તમામ મહામંત્રીશ્રીઓને બધા જ નેતાઓ આજે દાલિયાવાડી ખાતે થયેલા સંમેલનમાં કાર્યકર્તાઓએ માનનીય ભરતસિંહજી પરમાર થકી રાજ્યને, અમારા પાટીલ સાહેબને, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને, ખાસ તો મોદી સાહેબને, અમિતભાઈ સાહેબને અને નડ્ડાજીને એક વિશ્વાસ આપ્યો છે કે આ વખતે વડોદરાનો એક નવો રેકોર્ડ થશે, જે કદાચ ગુજરાતમાં સૌથી સારા મતોના લીડથી બેન જીતશે। અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું છું કે જે પ્રકારે હમણાં સુધી આપશ્રીએ મોદી સાહેબ પર જે વિશ્વાસ મૂક્યો છે, ભારતીય જનતા પાર્ટી પર જે વિશ્વાસ મૂક્યો છે, માનનીય રંજનબેન પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ કાયમ રાખજો।